જય શ્રી કૃષ્ણ. કેમ છો? શ્રાવણ મહિનો બેસી ગયો છે અને સાથે હિંડોળાના દર્શન પણ શરૂ થઈ ગયા છે. લોકો ખૂબ સરસ શૃંગાર કરતા હોય છે હિંડોળાના દર્શન માટે. એમાંથી જ આ એક શૃંગાર છે ફૂલવાટનો શૃંગાર. અહીંયા મેં લીધી છે નાની વાળી ફૂલવાટ. આમાં મોટી સાઈઝ પણ આવે છે, પણ અત્યારે મેં નાની લીધી છે તો શું ડેકોરેશનમાં થોડું ઇઝી પડે અને થોડું વધારે સારું લાગે. તમને જોઈએ તો તમે મોટી સાઈઝ પણ લઈ શકો છો. આ વાળી સાઈઝ છે, તમે જોઈ શકો છો. એકદમ જ નાની વાળી વાટ છે, મોટી વાળી વાટ નથી. અને આ તૈયાર વાટ છે એટલે આ કડક આવશે તો શું ડેકોરેશનમાં વધારે એકદમ ક્લિયર દેખાશે. હવે આ વાટને ચિપકાવવા માટે, અહીંયા સ્ટિક કરવા માટે હું ગ્લુ કે ફેવિકોલનો યુઝ નથી કરતી, નહીતર શું છે કે આ ખરાબ થઈ જશે, થોડું થોડું ઉખડી શકે એવું પોસિબલ છે. તો હું આ લગાવનો યુઝ કરું છું. લગાવ થોડોક એવું લઈને અને એને અહીંયા સ્ટિક કરીને પછી એના ઉપર હું આ વાટને આવી રીતે સ્ટિક કરી દઈશ. તો અહીંયાથી મેં થોડુંક એવું લગાવ લઈ લીધું છે અને આને ગોળ કરીને થોડુંક એવું મેં પ્રેસ કરી દીધું છે આવી રીતે. હવે આપણે વાટને અહીંયાથી સ્ટિક કરવાનું ચાલુ કરવાનું છે, તો મેં લગાવને અહીંયા આવી રીતે પેલા સ્ટિક કરી દીધું છે. થોડું પ્રેસ કરી દેવાનું છે આવી રીતે. એના પછી આ એક ફૂલ વાટ લઈને ઉલટી કરવાની છે એને, અને અહીંયા આવી રીતે એને સ્ટિક કરી દેવાની છે. થોડું પ્રેસ કરી દેવાનું તો એ સરખી રીતે સ્ટિક થઈ જાય આવી રીતે. હવે એ હલશે બી નહીં, ઉપરથી નથી સ્ટિક કરવાની, એની વાટ જે છે ત્યાંથી અહીંયા લગાવ ઉપર એને સ્ટિક કરી દેવાનું છે આવી રીતે. હવે પાછું થોડુંક એવું લગાવ લેવાનું છે અને એને ગોળ ફરાવી લેવાનું છે, પાછું સર્કલ કરીને એને પાછું પ્રેસ કરી દેવાનું છે. અને આ જ વાટના બાજુમાં જ્યાં લગાવ્યું હતું પહેલાં ત્યાં જ પાછું લગાવી દેવાનું છે અને એને પ્રેસ કરી દેવાનું છે. હવે આ બીજી વાટને ઈચ સાઈડથી ઉલટું કરીને પાછું આના ઉપર આવી રીતે થોડું ક્રોસમાં આવે એટલે આ ડિઝાઇન બને એવી રીતે આને પાછું ચિપકાવી દેવાનું છે. થોડુંક એવું પ્રેસ કરવાનું એટલે લગાવ છે એ સ્પ્રેડ થઈ જશે અને વાટને હોલ્ડ કરીને રાખશે આવી રીતે. એવી જ રીતે પાછું હજી એકવાર થોડુંક લગાવ લઈ લીધું છે મેં અને એને ગોળ ફરાવીને પાછું પ્રેસ કરીને આપણે આખી લાઈન આવી રીતે કરવાની છે. તો હું પાછું હજી એકવાર બતાવું છું. અને એના ઉપર થોડુંક એવું ઉપર જ પ્રેસ કરીને છોડી દેવાનું છે આવી રીતે. પછી પાછી હજી એક વાટ લઈને ઉલટી કરીને એને પાછું આ સાઈડ પર આપણે વાટનું જે ઉપરનું છે એ થોડું બહાર આવે એવી રીતે રાખવાનું છે અને એને પ્રેસ કરી દેવાનું છે લગાવના ઉપર. આવી જ રીતે મેં બીજી વાટને બી અહીંયા લગાવ લગાવી દીધું છે અને એને પ્રેસ કરી દીધું છે. અહીંયા સ્ટિક થઈ જાય અને આ બહાર રહે થોડું. હવે અહીંયા આ ઉપરની સાઈડમાં એક આ છેલ્લી વાટ લગાવીને એને પ્રેસ કરીને આખી લાઈન મેં કમ્પ્લીટ કરી લીધી છે. આ એક સાઈડની લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે, પૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે વાટને સ્ટિક કરીને. એવી જ રીતે આ બીજી સાઈડ પણ એવી જ રીતે સેમ કરવાનું છે અને ઉપરનું ડેકોરેશન જે છે એ અલગ આવશે. આ બીજી સાઈડ છે જે કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આ બેઉ સાઈડ એકદમ જ પરફેક્ટલી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ઉપરનું ડેકોરેશન
ઉપરનું ડેકોરેશન કરવા માટે આ લગાવ મેં લીધું છે, એને ગોળ સર્કલ કરીને અહીંયા સ્ટિક કરી દીધું છે, અને આ વાટ બધી ઉલટી કરીને એને અહીંયા સ્ટિક કરી દીધી છે. એવી જ રીતે ઉલટી વાટ કરીને આ પૂરી લાઈનને કમ્પ્લીટ કરવાની છે. ઉપરની વાટને સ્ટિક કરવા ટાઈમે એ ખ્યાલ રાખવાનું છે કે આ વાટ બધી નજીક નજીક સ્ટિક કરવાની છે, બાજુમાં, વચ્ચે આ ઉપરનું બધું એક સરખું ઉપર આવે એવી રીતે, અને નીચે અહીંયા લાઈન સુધી ટચ થાય એ રીતે આપણે આને એક સરખી લાઈન બનાવવાની છે બાજુમાં. ઉપરની લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે. આવી રીતે બાજુમાં સ્ટિક કરીને આ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આ ઉપરનું પોર્શન બાકી છે. ઉપરના પોર્શન માટે આ જે વાટ છે એને ઉલટી જ રાખવાની છે, અને એને આપણે અહીંયાથી આવી રીતે સ્ટિક કરવાનું ચાલુ કરવાનું છે, અને એને આવી રીતે સર્કલમાં કમ્પ્લીટ કરવાનું છે. આવી રીતે યુ સર્કલમાં કમ્પ્લીટ કરવાનું છે. હાફ સર્કલ કમ્પ્લીટ થઈ ગયું છે, અને યુ શેપમાં આવી રીતે લગાવ્યું છે. એવી જ રીતે બાકીનું હાફ સર્કલ કમ્પ્લીટ કરવાનું છે. પૂરું સેમી સર્કલ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ લાસ્ટ પાર્ટ છે ઉપરનો ડેકોરેટ કરવાનો. ઉપર બી આપણે એ જ રીતે કરવાનું છે જે અહીંયા કર્યું છે એવી રીતે. અહીંયાથી જ આવી રીતે આખું ઉલટી વાટ કરીને આખું સર્કલ કમ્પ્લીટ કરવાનું છે. ઉપરનો પોર્શન કમ્પ્લીટ થઈ ગયો છે. સેમી સર્કલમાં આવી રીતે વચ્ચે એક લાંબી ઉપર મોટી વાટ લગાડવાની છે, અને આને આમ સ્લાન્ટમાં લગાડવાનું છે. 2 વાટ અહીંયા પણ લગાડી દીધી છે, અને 2 વાટ અહીંયા પણ લગાડી દીધી છે. અહીંયા મેં લૂઝ કોટન લીધું છે, જેને સેપરેટ કરીને મેં એક પોર્શન આવી રીતે અલગ કરી લીધું છે, લાંબુ. આ પોર્શનને અલગ જે કર્યું છે એને મેં હાથથી મસળીને થોડું રોલ કરી લીધું છે, અને એક લાંબી સ્ટ્રેટ લાઈન બનાવી દીધી છે એની. આ જે કોટનની લાઈન તૈયાર કરી છે એને ઝૂલાની જે સાઇડ્સ છે એમાં લગાડવાનું છે. આવી રીતે લગાડવાનું છે, અને 2 સાઈડ ટેપથી એને સિક્યોર કરી લેવાનું છે. આ કટ કરેલા પીસને હું ઝૂલાનું આ પોર્શન જે છે એના પાછળ લગાવી દઈશ, સ્ટ્રેટ કરીને કે આગળથી દેખાય નહીં, આવી રીતે. અને આ કોટન જે છે એને પાછળ આવી રીતે હલકા હાથથી ખાલી સ્ટિક કરી દઈશ, આવી રીતે. એવી જ રીતે આ બીજા પાર્ટને પણ હું ઝૂલાના પાછળની સાઈડ અહીંયા સ્ટ્રેટ સ્ટિક કરી દઈશ, અને આ પોર્શનને પાછળ આવી રીતે સ્ટિક કરી દઈશ 2 સાઈડ ટેપમાં. હવે અત્યારે મારા પાસે આ શાઇનિંગમાં એક લેસ છે, જેને ઝૂલાના નીચેના પોર્શનમાં અને સાઈડના પોર્શનમાં લગાડવાની છે કમ્પ્લીટ લુક દેવા માટે. આ લેસ જે છે એને મેં 2 સાઈડ ટેપથી સ્ટિક કરી છે. આવી રીતે અહીંયા સ્ટિક કરીને એને આગળ લઈ લીધી છે, અને અહીંયા સ્ટિક કરી દીધી છે.